હતી અને એક જ ભજન હતું કે મારા આશ્રમની અંદર કોઈ પણ આવે હરિહર હરિહર ટુકડો લીધા સિવાય આશ્રમ બહાર જવું ન જોવે। તો આજે બજરંગદાસ બાપા અને એક એના શિષ્ય બેઠા હતા અને એને વાત કરી કે બાપા હું તમને એક વાત કહું, મારા આશ્રમમાં થોડીક ભેટ આપવી છે। ત્યારે બાપાએ કીધું કે જો બાપુના શબ્દ આ બજરંગદાસ બાપાના કે હે વાલા હું તારે બેટા દેવું છે। ત્યારે એને કીધું કે હે બાપુ આ આશ્રમની અંદર આ નાની નાની દીકરી નાના નાના ભૂલકા ફળ ફૂલ ઝાડ એને બધાને પાણી પાય છે, ઉજેરે છે, એ બધું કરે છે બાપા। તો એની કરતા હું તમને કઈ મશીન લાવી દઉં। આયા આશ્રમની અંદર એક વાવ હતી, બાપાએ વાવ ગળાવેલી હતી, એની અંદર હિસતા પાણી અને હિસી હિસી અને નાની નાની દીકરીઓ એ ઝાડને પાણી પાતી હતી। તો આને કીધું કે બાપુ હું તમને એક મશીન લાવી દઉં, એ આપણા ઝાડવા પીવે અને આ દીકરીઓને કષ્ટ પડે નહીં। ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે વાલા તું મશીન તો લાવી દે, પણ આજે દીકરીઓ છે એ સીતારામ 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 બોલે છે અને ઝાડને પાણી પાય છે। તો હે વાલા આ મશીન તારું સીતારામ સીતારામ બોલે? તો કે નહીં બાપુ ઈ નો બોલે। તો આજે બેટા મને દીકરી આટલી વાલી છે અને ફૂલ ઝાડ પણ મને એટલા વાલા છે, તો બેટા એ અમારે કામનું નહીં। જ્યાં જરૂર પડે ને કોઈ પણ સાધુને નાનો મોટો હોય ને એને તું મશીન દઈ આવી છે। આ બજરંગદાસ બાપાના શબ્દો હતા અને આજે ઈ જ બાપાની આ 49મી તિથિ છે અને બાપાનો ભાવ એવો હતો કે જેની ઉપર બાપાની દ્રષ્ટિ પડી જાય યાની હાથ હાથ પેઢી તરી જાય। આજે આ બજરંગદાસ બાપા અને આજે આ બાપાના સાહિત્યની અંદર આજે અનેક મનખો ભેગો છો છે, એ હેની માટે કે બાપાના દર્શન માટે। કાંઈ પણ સુખ હોય દુઃખ હોય તો આ બાપા પાસે આવે અને બાપા દુઃખ મટાડે છે। આ બાપાની અંદર એવું ભજન હતું